રાજ્યના તલાટી કમ મંત્રીઓના જોબ ચાર્ટ અંગે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે મહેસૂલી અને રેવન્યુ તલાટીઓના જોબ કાર્ડ અલગ કર્યા છે. મહેસૂલ વિભાગના ઠરાવથી મહેસૂલી તલાટીઓની નવી જવાબદારીઓ નક્કી કરાઈ છે. મહેસૂલી તલાટી હવે મુખ્યત્વે જમીન મહેસૂલ, જમીન રેકોર્ડ અને મહેસૂલ કાયદા સંબંધિત કામગીરી સંભાળશે. તે ઉપરાંત જમીનના રેકર્ડ, હદ નિશાન, સરકારી જમીન, ગૌચર, ખાણ ખનીજ અને જમીન દબાણ અંગેની કામગીરી સોંપાઈ છે. આ અંગે માહિતી આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ નિર્ણયથી નાગરિકોને સેવા મેળવવામાં હવે કોનો સંપર્ક કરવો તેની સમસ્યા નહીં થાય અને વહીવટી કામગીરીમાં વધુ સરળતા રહેશે. મહેસૂલી તલાટીઓની નિમણૂક પછી પંચાયત તલાટી અને મહેસૂલ તલાટી વચ્ચેની કામગીરી વહેંચણી માટેના વારંવાર રજૂઆતના અનુસંધાને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં નામાભિધાન સાથે પંચાયત તલાટીને ગ્રામ પંચાયત સચિવ અને મહેસૂલ તલાટીને મહેસૂલ તલાટી તરીકેનું ડેઝિગ્નેશન આપવામાં આવ્યું છે અને સાથે મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રીની કામગીરી અને જવાબદારીઓને વહેંચવામાં આવે છે. ખૂબ લાંબા સમયથી આ નિર્ણય પેન્ડિંગ હતો અને ખૂબ અનેક કામો ગ્રામ્ય લેવલે રહેતા હોય છે. લગભગ નાના મોટા થઈ અને જો કમ્પાઇલેશન કરો તો લગભગ 90 થી 100 જેટલા કામો અને જુદા પાડો તો 290 જેટલા કામો એ ગ્રામ પંચાયતમાં રહેતા હોય છે. એ કામો માટે અલગ અલગ જવાબદારીઓ વહેંચવા માટેની ખૂબ લાંબી વિચારણાના અંતે ખૂબ પરિપક્વ નિર્ણય લેવામાં આવ્યો છે.